નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે કે આર પટેલ્સ ગ્રુપ ટ્યુશનમાં ધોરણ 8 થી 12 કોમર્સ, જેમાં આજે આપણે ધોરણ 9માં ગણિતનો અભ્યાસ કરવાનો છે, જેમાં આજે આપણે પ્રકરણ 5 શીખીશું. પ્રકરણ 5 છે યુક્લિડની ભૂમિતિનો પરિચય. આ ચેપ્ટરમાં નામ પ્રમાણે ગુણ છે, માત્ર પરિચય છે, ઓળખાણ છે. આ ચેપ્ટરમાંથી માત્ર વ્યાખ્યા અને ખરા ખોટા પૂછાય છે. આ ચેપ્ટર ખૂબ જ ટૂંકું છે, આપણે આજે જ એ પૂરું કરી દઈશું. પણ તમારે અત્યારે જ ચોપડો નોટ તમે જે યુઝ કરતા હોય અને પેન લઈને બેસવાનું છે, કારણ કે હું જે સૂચના આપું છું, વ્યાખ્યા બોલું છું, એ તમારે લખવાના પણ છે. અને ટેક્સ્ટ બુક જોડે હોય તો ટેક્સ્ટ બુક ખોલીને બેસજો, કારણ કે હું જે રકમ કે વાક્ય વાંચીશ એ એમાંથી વાંચીશ, તો તમે એનો ઉપયોગ ખાસ કરજો. ટેક્સ્ટ બુક ના હોય અને નવનીત હોય તો રકમ તો એમાં પણ આપી હશે, તમે એમાંથી પણ જોઈ શકો છો. તો આપણે શરૂઆત કરીએ છીએ. ભૂમિતિને કહેવાય અંગ્રેજીમાં જીઓમેટ્રી. એના બે શબ્દો છે, જીઓ અને મેટ્રિન. આનો અર્થ થાય છે પૃથ્વી, આનો અર્થ થાય છે માપવું. પૃથ્વીને માપવું, જેને આપણે ભૂ એટલે જમીન કહીએ છીએ, પૃથ્વી, અને મિતિ એટલે માપન, જેને આપણે કહીએ છીએ પૃથ્વીનું માપન, ભૂમિતિ. અને આ બંને શબ્દો એ ગ્રીક શબ્દો છે અને ત્યાંથી એની શરૂઆત થઈ હતી. ગ્રીક ગણિતશાસ્ત્રી થેલ્સ હતા, જેમણે આ ભૂમિતિની શરૂઆત કરી હતી. એટલે એવું કહી શકાય કે ભૂમિતિના પ્રણેતા કોણ હતા? તો કે થેલ્સ. આવું તમારે સેક્શન એમાં ટૂંકું જે પૂછાય એમાં આવી શકે છે. અને એ થેલ્સના વિદ્યાર્થી હતા પાયથાગોરસ. તમારે પાયથાગોરસના નિયમ પ્રમાણે દાખલા બહુ જ ધોરણ 9 અને 10 બંનેમાં આવવાના છે. તો એ પાયથાગોરસ એ થેલ્સના વિદ્યાર્થી હતા. તો આ બધી માહિતી તમે હું આપું છું, તમે આ રીતે તમારા ચોપડામાં કે નોટમાં લખી રાખજો, આ રીતે કે કોણ પ્રણેતા હતા, કોણ કોના વિદ્યાર્થી, કોણ કોના ગુરુ હતા, અને આ શબ્દો ક્યાંથી આવ્યા છે. હવે આપણે થોડો ખ્યાલ મેળવીએ છીએ કે જો બિંદુ, એનો સિમ્બોલ છે ટપકું, એને બિંદુ કહેવાય. રેખાખંડ, એનો સિમ્બોલ છે રેખાખંડ, એટલે કે માત્ર લીટી. કિરણ, એને આવું પણ કહી શકાય અને આવું પણ કહી શકાય, બંને સિમ્બોલ કિરણના છે. અને આ રેખા. હવે તમે સમજાવો કે આ રેખાખંડ તમે જુઓ કે બંને બાજુએ ક્યાંય પણ તીર નથી. સમજો કે તીર એટલે કે એ બાજુ અનંત છે, એ ચાલતી જાય, ક્યાં અટકતી નથી. તો રેખાખંડ જુઓ, એ બંને બાજુએ સીમિત છે. તો રેખાખંડ એવું કહી શકાય કે દોરી હોય એટલી જ છે, એને માપી શકાય છે. કે રેખાખંડ ને બંને બાજુએ એન્ડ છે, ધી એન્ડ, એને કહેવાશે ભૂમિતિની ભાષામાં અંત્ય બિંદુ, છેવટના બિંદુ. તમે કિરણમાં જુઓ, અહીંયા તીર નથી પણ અહીંયા તીર છે, એટલે આ સાઈડ ફિક્સ છે, આગળ વધશે નહીં. પણ આ સાઈડ અનંત છે, એ આગળ વધતી રહેશે. તો કિરણને માપી શકાતું નથી, કારણ કે એક બાજુ ભલે ફિક્સ હોય પણ આ બાજુ અનંત હોવાથી એને માપી શકાતી નથી. તો કિરણ આવું હોય તો આ બાજુ ફિક્સ છે અને આ બાજુ અનંત છે. ટૂંકમાં કિરણને કોઈ એક અંત્ય બિંદુ હોય છે, કાં તો આ બાજુ હોય અથવા આ બાજુ હોય. એટલે રેખાખંડને બંને બાજુએ અંત્ય બિંદુ છે, બંને ફિનિશ એન્ડ છે, બંને એન્ડ છે. કિરણને એક જ એન્ડ હોય, એક છોડો અનલેસ, એન્ડલેસ, ઇન્ફિનિટિવ એટલે કે અનંત હોય છે, અનલિમિટેડ. તો કિરણને એક અંત્ય બિંદુ હોય છે, રેખાખંડને બે અંત્ય બિંદુ હોય છે. રેખા જુઓ, એ તો બંને બાજુએ જો તીર છે, એટલે રેખા આમ પણ અનંત જાય અને આમ પણ અનંત જાય. તો રેખા પણ માપી શકાતી નથી. તો રેખાને તો એક પણ અંત્ય બિંદુ છે જ નહીં. તો તમે આનો ખાસ ધ્યાન રાખજો કે રેખાખંડને માપી શકાય, કારણ કે બંને બાજુ એન્ડ છે. કિરણ અને રેખાને માપી શકાતા નથી, કારણ કે કિરણને એક એન્ડ છે પણ બીજો અનલિમિટેડ. રેખા બંને બાજુએ અનલિમિટેડ.
બરાબર. રેખાખંડને 2 અંત્ય બિંદુ હોય છે, તેને માપી શકાય છે. કિરણને 1 અંત્ય બિંદુ હોય છે, માપી શકાતું નથી. રેખાને અંત્ય બિંદુ હોતા નથી અને માપી શકાતા નથી. તો તમે આનો ખાસ ધ્યાન રાખજો. હવે મેં લખ્યું છે, હું જે બોલી ગયો તે જો. રેખાખંડ 2 અંત્ય બિંદુ હોય છે, માપી શકાય છે. કિરણ 1 અંત્ય બિંદુ હોય છે, માપી શકાતું નથી. રેખા અંત્ય બિંદુ હોતા નથી અને માપી શકાતા પણ નથી. પણ અમુક જે આપણા ભૂમિતિ શાસ્ત્રી જે હોય છે, ગણિત શાસ્ત્રી, એ એવું કહે છે કે રેખાખંડ છે ને એ શાંત રેખા છે. હવે શાંત એટલે શું? તો ગણિતની ભાષામાં શાંત એટલે અનંત નહીં તેવું, માપી શકાય તેવું. એટલે રેખાખંડ એ રેખા છે, પણ આ રેખા અનંત છે, જ્યારે આ રેખા શાંત છે. શાંત એટલે અનંતનું વિરોધી, અનંત એટલે અનલિમિટેડ અને શાંત એટલે લિમિટેડ, માપી શકાય તેવું. તો ઘણા ગણિતશાસ્ત્રીઓ રેખાખંડની જગ્યાએ શાંત રેખા એવા શબ્દનો ઉપયોગ કરતા હોય છે. તો તમે ધ્યાન રાખજો, જ્યારે પણ શાંત રેખા કહે તો મતલબ કે એ લોકો રેખાખંડની વાત કરી રહ્યા છે. અમુક વાર એવું બનતું હોય, અમુક વાક્યમાં શબ્દો આવે શાંત રેખા, તો સમજી લેજો રેખાખંડ. તો તમે એક કામ કરો, અહીં લખી રાખો ક્યાંક શાંત રેખા, એટલે રેખાખંડનું બીજું નામ છે શાંત રેખા. તો તમે આ બધું લખી રાખજો અને યાદ રાખજો. અને હવે તમારે સ્વાધ્યાય 5.1 જોવાનું છે. તો જો આ નવનીત છે મારી પાસે, તો તમારી પાસે ટેક્સ્ટ બુક કે નવનીત જે હોય, રકમ માટે ખાસ જોજો. જવાબ તો આપણે આપણી ભાષામાં આપીશું, તો તમે જવાબમાં ધ્યાન ના આપતા, રકમ ખાસ જોજો. 5.1 પ્રશ્ન પહેલો, કે નીચેનામાંથી કયા વિધાન સાચા એટલે કે સત્ય છે અને કયા અસત્ય છે એ તમારે કહેવાનું છે. તો પહેલું વાક્ય છે, એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક રેખા દોરી શકાય છે. એટલે આ એવું કહેવા માગે છે કે એક બિંદુ હોય ને એમાંથી માત્ર એક જ રેખા દોરી શકાય. હવે જોઈએ છે કે આ સાચું છે કે ખોટું. હવે જુઓ, આ એક બિંદુ છે, બરાબર. હવે આમાંથી હું એક રેખા દોરું છું. તો જુઓ, આ બિંદુમાંથી રેખા પસાર થઈ, પણ વાક્ય શું હતું? માત્ર એક જ રેખા પસાર થાય. એવું ક્યાં જરૂરી છે? જુઓ, આ બીજી રેખા પણ પસાર થઈ. જો આ રીતે આપણે એક બિંદુમાંથી માત્ર એક નહીં પરંતુ અસંખ્ય રેખાઓ પસાર કરી શકીએ છીએ. એટલે એ વિધાન અસત્ય એટલે કે ખોટું છે. તો જો પહેલું વિધાન છે અસત્ય, પણ તમારે શું કરવાનું? ચોપડામાં આ હેડિંગ આપવાનું, નંબર 1 લખવાનું કે નીચેના વિધાનો સત્ય કે અસત્ય જણાવો. પછી નંબર 1 લખવાનું, એમાં વાક્ય જે આપણે જોયું હતું રકમનું એ તમારે લખવાનું છે. એ લખ્યા બાદ આ આપણો જવાબ છે કે વિધાન અસત્ય છે અને આ એની આકૃતિ છે સમજણ માટે. તો તમે પણ દોરજો કે તમને ખ્યાલ આવે કે એક બિંદુમાંથી એક રેખા નહીં, અસંખ્ય રેખાઓ આ રીતે આપણે વચ્ચે વચ્ચે અસંખ્ય રેખાઓ આમ કરીને દોરી શકીએ છીએ. તો આ વિધાન એટલા માટે અસત્ય છે. હવે નંબર 2 જુઓ, કે બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ હોય છે. એટલે શું કહેવા માગે છે કે બે અલગ બિંદુ, ભિન્ન એટલે શું? અલગ, કે બે અલગ બિંદુ હોય આ રીતે, તો એ બે બિંદુમાંથી પસાર થાય એવી રેખાઓ અસંખ્ય હોય છે. આપણે જોઈએ, જો આ છે બે ભિન્ન બિંદુ, એટલે બે અલગ અલગ. ભિન્ન એટલે શું? અલગ અલગ, જુદા જુદા. જો આ બે ભિન્ન બિંદુઓ છે. હવે આમાંથી પસાર થાય તેવી રેખા અસંખ્ય હોય છે એવું વાક્ય કીધું. આપણે ચેક કરીએ. પહેલાં દોરીએ આપણે એક રેખા. જો પણ હવે આ બંને બિંદુમાંથી પસાર થાય તેવી રેખા બી શક્ય છે જ નહીં. આ એક જ શક્ય. તમે જુઓ, બીજી રેખા તમે દોરો ને આમ કરી આમ, તો એ માત્ર અહીંથી પસાર થાય. આમ દોરો તો માત્ર અહીંથી પસાર થાય. પણ આ બંનેમાંથી પસાર થાય એવી તો એક જ રેખા મળે છે. વાક્યમાં શું હતું કે બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થાય તેવી અસંખ્ય રેખાઓ છે. એ વાક્ય તો ખોટું છે. આપણે જોયું કે બે ભિન્ન બિંદુઓ હોય એમાંથી એક જ રેખા પસાર થઈ શકે છે. તમે બે ભિન્ન બિંદુઓ આમની જગ્યાએ આમ મૂકો, એટલે એક ટપકું અહીં કરો, એક ટપકું અહીં કરો, તો રેખા એક જ પસાર થશે.
તો તમે બે બિંદુઓ આમ મૂકો, આમ મૂકો, આમ મૂકો, ગમે ત્યાં મૂકો, પણ એમાંથી રેખા તો એક જ પસાર થશે, એટલે આ વિધાન પણ અસત્ય છે. તમારે નંબર 2 વાક્ય પણ લખવાનું છે, આ દોરવાનું પણ છે સમજણ માટે, અને લખવાનું છે વિધાન અસત્ય છે. નંબર 3 જુઓ, એક શાંત રેખા એટલે શું કહેવાય? મેં તમે હાલ વાત કરી રેખાખંડ, બરાબર. જ્યાં જ્યાં શબ્દ આવે શાંત રેખા મતલબ કે રેખાખંડ. એક શાંત રેખા એટલે રેખાખંડને બંને તરફ અનિશ્ચિત લંબાવી શકાય છે. તો જુઓ, આ એક રેખાખંડ એટલે કે શાંત રેખા છે. હવે આમ તો આપણે હાલ જોયું કે રેખાખંડને માપી શકાય છે, બંને અંત્યબિંદુ હોય છે, પણ રેખાખંડ એ શાંત રેખા છે. તો એ શાંત રેખામાંથી આપણે અનંત રેખા બનાવવી હોય તો બંને બાજુ લંબાવીને આપણે ત્યાં તીર મૂકી શકીએ છીએ. આપણે આ રીતે કરી શકીએ છીએ. તો આ જો આ શું હતી? શાંત રેખા. તો આપણે શાંત રેખાને બંને બાજુ લંબાવીને એને અનિશ્ચિત એટલે કે રેખા પણ બનાવી શકીએ છીએ. તો આ વિધાન સત્ય છે. નંબર 4, જો બે વર્તુળ સમાન હોય તો તેમની ત્રિજ્યાઓ સમાન હોય છે. જુઓ, આ બે વર્તુળ છે. બે વર્તુળ સમાન હોય એટલે કે મારે દોરવામાં સેટ લાગે નાનું મોટું, પણ વાત છે બંને સરખાની. મેં દોર્યા છે માપ વગર એટલા માટે લાગે છે, પણ આપણે માની લઈએ કે આ બંને સરખા દેખાય છે. તો ત્રિજ્યા કોને કહેવાય? તો જો આ જે અંતર છે ને, આ કેન્દ્રથી આનું અંતર અને ત્રિજ્યા કહેવાય. જો બંને વર્તુળ સરખા દેખાતા હોય તો આનું માપ પણ સરખું હોય એવું આપણને કહ્યું છે. તો સીધી વસ્તુ છે કે આ માપ સરખું હોય ને તો જ વર્તુળ સરખા હોય. કેમ? જો આનું માપ 3 હોય, આનું માપ 5 હોય, તો 5 વાળું વર્તુળ એ 3 કરતાં મોટું જ હોય. એટલે આ વિધાન સત્ય છે કે જો બે વર્તુળ સમાન હોય તો ત્રિજ્યા સરખી જ હોય, કારણ કે ત્રિજ્યા સરખી હોય તો જ વર્તુળ સમાન થયા હોય. જો ત્રિજ્યા સરખી ના હોય તો વર્તુળ નાના મોટું બને છે. એટલે આ વિધાન પણ સત્ય છે. હવે જો 5 નંબર, નીચેની આકૃતિમાં જો AB બરાબર PQ, PQ બરાબર XY હોય તો AB બરાબર XY થાય. શું કહે? જો આ AB છે, આ PQ અને આ XY. શું કહે છે? AB બરાબર PQ એટલે આ બે સરખી છે. તો આપણે ધારી લઈએ કે બંનેનું માપ 5 5 છે. આનું પણ માપ 5 અને આનું પણ માપ 5 છે. તો આ બે 5 અને 5. હવે શું કહે છે? PQ બરાબર XY, PQ બરાબર XY. તો આ તો 5 હતું તો આ પણ 5 જ થાય, કારણ કે આ બે સરખા છે, આ બે સરખા છે, આ બે સરખા છે. તો તમે જો આને આપણે 5 ધાર્યા હતા તો આ પણ 5, આ પણ 5. તો શું કહી શકાય કે ત્રણેય કેવા છે? સરખા છે. તો AB બરાબર XY થાય તો કે હા થાય. આ પણ 5 છે અને આ પણ 5 છે. સીધી વસ્તુ છે. AB બરાબર PQ, આ બંને સરખા છે તો બંને 5 5. આ બંને પણ સરખા છે તો આ તો 5 તો હતું જ, તો આ પણ 5, તો આ બંને પણ સરખા જ થાય. અને સીધી વસ્તુ છે, આનો ભાઈ આ છે, આનો ભાઈ આ છે, તો આ બે ભાઈ જ થાય ને. એ નિયમ પ્રમાણે પણ આપણને ખબર પડી જાય કે આ વિધાન કેવું છે? સત્ય છે. તો તમારે દરેકમાં વાક્ય અને સત્ય કે અસત્ય લખવાનું છે. હવે ક્વેશ્ચન 2 છે, વ્યાખ્યા આપો. તો હું વ્યાખ્યા બોલીશ અને તમારે લખવાની છે. લખો નંબર 1, સમાંતર રેખાઓ. તો લખો, એક જ સમતલમાં આવેલી બે રેખાઓ પરસ્પર ન છેદે. એક જ સમતલમાં આવેલી બે રેખાઓ પરસ્પર ન છેદે તો તેમને સમાંતર રેખાઓ કહે છે. તો તેમને સમાંતર રેખાઓ કહે છે. હવે આપણે આ વ્યાખ્યા સમજીએ કે એક જ સમતલમાં આવેલી. હવે સમતલ એટલે શું? તમારું પત્તું. આ જે તમારું પત્તું છે એ એક સમતલ છે. હવે તમે એક રેખા અહીં દોરો અને એક દોરો બીજા નોટમાં, તો એ સમતલ ના કહેવાય. તમે એક રેખા દોરો એક ભીત ઉપર અને બીજી દોરો બીજી ભીત ઉપર, તો એ એક જ સમતલમાં આવેલી કહેવાતી નથી. તો સમાંતર રેખા બનવા માટે શરત પહેલી છે કે બંને રેખાઓ એક જ સમતલમાં એટલે એક જ ચોપડામાં એક જ પત્તા ઉપર હોવી જરૂરી છે અને સમતલ કહેવાય. તો એવી બે રેખાઓ પરસ્પર ના છેદવી જોઈએ.
છેદે એટલે અડે. બે રેખાઓ ન અડતી હોય તો એ સમાંતર રેખા કહેવાય. જેમ કે જુઓ તમે આ બે રેખાઓ જુઓ, બંને એક જ ચોપડામાં છે, એટલે એક જ પત્તામાં છે, એટલે એક જ સમતલમાં છે, અને જો પરસ્પર અડતી પણ નથી, છેદતી પણ નથી, તો આ શું કહેવાય? સમાંતર. તો આ સમાંતર રેખાઓ તમે જુઓ કે આ બંને ગમે એટલે આગળ જશે, ક્યાંય અડશે નહીં. તમે આ જુઓ, આ પણ કેવી છે? સમાંતર. જુઓ જાય છે સીધી સીધી, ક્યાંય એકબીજા અડતી નથી. આ પણ જુઓ કેવી છે? સમાંતર. બરાબર. તો બે શરત છે, એક સમતલમાં આવેલી હોવી જોઈએ અને પરસ્પર અડતી ન હોવી જોઈએ. તો શું વ્યાખ્યા બની આપણી? એક સમતલમાં આવેલી બે રેખાઓ પરસ્પર ન છેદે તો તે સમાંતર રેખાઓ કહે છે. વ્યાખ્યા સમજીએ ને તો ગોખવી નહીં પડે. બે શરત છે, એક સમતલમાં હોવી જોઈએ અને છેદવી જોઈએ નહીં, એટલે આપણી વ્યાખ્યા તૈયાર. તો આ ત્રણેય ઉદાહરણ છે સમાંતર રેખાઓના કે એકબીજાને ક્યાંય અડતા નથી. જસ્ટ લાઈક રેલવેના પાટા. બીજી વ્યાખ્યા છે લંબ રેખાઓ. હવે ગણિતની ભાષામાં લંબ એટલે થાય 90નો ખૂણો, કાટખૂણો જેને કહે છે આપણે, 90નો ખૂણો. તો લખો વ્યાખ્યા એની. જે બે રેખાઓ પરસ્પર કાટખૂણે છેદે તેમને લંબ રેખાઓ કહે છે. જે બે રેખાઓ પરસ્પર કાટખૂણે છેદે તેમને લંબ રેખાઓ કહે છે. એટલે સમાંતરમાં ન અડવી જોઈએ, જ્યારે લંબ રેખાઓમાં અડવી જોઈએ. પણ લંબમાં કેવું હોય? ક્યાં અડવી જોઈએ? પરફેક્ટ 90નો ખૂણો જ બનવો જોઈએ. જેમ કે જો આ રીતે બને છે પ્લસ. તો આ બે રેખાઓ જો પરસ્પર અડી છે અને પણ તમે જુઓ કે પરફેક્ટ આપણે આમ બને 90 ખૂણો, એવો ખૂણો પણ બને છે. તો યાદ રાખજો કે કાટખૂણે જે રેખાઓ છેદે એને લંબ રેખાઓ કહે છે. પણ ક્યાં છેદે? કાટખૂણે. આમ ત્રાસી હોય, એક આવી હોય અને એક ત્રાસી હોય તો એ લંબ રેખા કહેવાતી નથી. આમ પ્લસનું ચિહ્ન બનતું હોવું જોઈએ. ત્રીજી વ્યાખ્યા છે રેખાખંડ. તો લખો, રેખાના એવા ભાગને રેખાખંડ કહે છે. રેખાના એવા ભાગને રેખાખંડ કહે છે જેને બે અંત્ય બિંદુઓ હોય. જેને બે અંત્ય બિંદુઓ હોય. તો વ્યાખ્યામાં શું આવ્યું? રેખાના એવા ભાગને, મતલબ કે રેખાખંડ છે ને એ રેખાનો જ ભાગ છે. એટલે રેખામાં રેખાખંડ સમાયેલી હોય જ છે. અહીંથી એક નવો ખ્યાલ આવ્યો કે દરેક રેખામાં રેખાખંડ તો હોય જ છે. તો વ્યાખ્યા શું બની? રેખાના એવા ભાગને રેખાખંડ કહે છે જેને બે અંત્ય બિંદુઓ હોય. આપણે વ્યાખ્યા હવે સમજીએ છીએ. જુઓ, આ એક રેખા છે, પણ આ રેખાનો એવો ભાગ પસંદ કરીએ આપણે આશરે, તો આટલો જે ભાગ છે એને શું કહેવાય? રેખાખંડ. કે જેને જો બંને અંત્ય બિંદુઓ છે, એક અંત્ય બિંદુ આ અને બીજું અંત્ય બિંદુ આ, તો અહીં નામ એ આપું, અહીં બી, તો રેખાખંડ એ બી આને કહેવાય. તો આ રેખાનો એક ભાગ જ છે. તો આવું કોઈ દરેક જગ્યાએ કોઈ પણ જગ્યાએ બની શકે. તમે જુઓ, અહીં બે બિંદુઓ લો, અહીંયા બે બિંદુઓ લો, એક બિંદુ અહીં લો, એક અહીંયા લો. તમે આખી રેખાઓ પર કોઈ પણ જગ્યાએ કોઈ પણ બે બિંદુ પસંદ કરો, એ શું બનશે? રેખાખંડ. એટલે માત્ર આ નહીં, અસંખ્ય રેખાખંડ અંદર સમાયેલા હોય છે. બરાબર. તો રેખાનો જ ભાગ છે પણ એને અંત્ય બિંદુઓ છે. આમ વ્યાખ્યા આપણે સમજીએ તો જલ્દી આવડી જશે કે રેખાના એવા ભાગને રેખાખંડ કહે છે જેને બે અંત્ય બિંદુઓ છે. હવે છે વર્તુળની ત્રિજ્યા. તો આપણે હેડિંગ નંબર 4, વર્તુળની ત્રિજ્યા. હવે એ માટે આપણે આ જોઈએ આકૃતિ વર્તુળની. તો જુઓ, આ કેન્દ્ર છે અને આ છે વર્તુળનું બિંદુ. તો મેં તમને હાલ સમજાવ્યું તો હમણાં ખરા ખોટામાં કે આ જે અંતર એને શું કહેવાય? ત્રિજ્યા. તો હવે આપણે એની વ્યાખ્યા બનાવવાની છે, સમજવાની છે. તો જો આ પણ શું છે? રેખાખંડ. જુઓ, હાલ વાત થઈ આપણે કે રેખાખંડમાં જુઓ ક્યાંય પણ કિરણ હોતું, એટલે કે તીર હોતું નથી. તો જુઓ, આ એક રેખાખંડ જ છે. તો હવે આની વ્યાખ્યા શું બનશે? તમે જુઓ, આ રેખાખંડને બે અંત્ય બિંદુ હોય. આપણે શીખ્યા કે રેખાખંડને બે અંત્ય બિંદુ હોય છે. તો જુઓ, એક અંત્ય બિંદુ ક્યાં છે? કેન્દ્ર ઉપર, અને બીજું ક્યાં છે? વર્તુળ પર. એટલે આપણે આ જે રેખાખંડ જે ત્રિજ્યા છે એની ઓળખાણ શું આપવાની? કે એક અંત્ય બિંદુ કેન્દ્ર ઉપર છે, બીજું ક્યાં છે? વર્તુળ પર. તો આ તો વ્યાખ્યા છે આપણી.
કે જે રેખાખંડનું એક અંત્યબિંદુ કેન્દ્ર ઉપર હોય અને બીજું અંત્યબિંદુ વર્તુળ પર હોય તે રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. વ્યાખ્યા સાવ સરળ છે. તમે જુઓ, દેખાય છે કે આ જે રેખાખંડ દેખાય છે ને એ ત્રિજ્યા છે. એની ઓળખાણ શું? કે એક અંત્યબિંદુ કેન્દ્ર ઉપર અને બીજું અંત્યબિંદુ વર્તુળ પર. તો શું વ્યાખ્યા બનશે? લખજો, જે રેખાખંડનું એક અંત્યબિંદુ કેન્દ્ર ઉપર હોય અને બીજું અંત્યબિંદુ વર્તુળ પર હોય તેને વર્તુળની ત્રિજ્યા કહે છે. તો તમે આ આકૃતિ અહીંયા દોરજો બાજુમાં, તો આપને વધુ ખ્યાલ આવશે. સાવ સિમ્પલ વ્યાખ્યા છે. ત્રિજ્યા પણ રેખાખંડ જ છે. તો એ રેખાખંડ અંત્યબિંદુઓ ક્યાં છે? તો એક વર્તુળ પર છે અને બીજું એટલે એક કેન્દ્ર ઉપર છે. એક વર્તુળ ઉપર છે અને એક કેન્દ્ર ઉપર છે. બસ આ ઓળખાણ આપશો તો તમારી વ્યાખ્યા બની જશે. એક અંત્યબિંદુ વર્તુળ પર અને બીજું કેન્દ્ર ઉપર. પહેલાં કેન્દ્ર બોલો અને પછી વર્તુળ બોલો, અથવા પહેલું વર્તુળ બોલો અને બીજું કેન્દ્ર બોલો, કોઈ ફરક પડતો નથી. જરૂરી છે બંનેનું ઓળખાણ આપવી, કે બંનેનું સ્થાન બતાવવું કે બંને ક્યાં છે. એક કેન્દ્ર ઉપર, એક વર્તુળ પર, અથવા એક વર્તુળ પર, એક કેન્દ્ર ઉપર. એ કોઈ પણ ક્રમમાં લખી શકીએ છીએ. 5 નંબર છે ચોરસ. જો આવો ચોરસ હોય, આપણે જોયો હશે ચોરસ તો, પણ આને કહેવાય ચતુષ્કોણ, કારણ કે જો 4 ખૂણા છે. તો સમજો આની ઓળખાણ શું અને વિશેષતા શું? તો આની 2 વિશેષતા છે. એક તો ચારેય બાજુઓ સરખા માપની હોય, 3, 3, 3 કે 7, 7, 7 જે હોય તે સરખા માપની હોય. આ પહેલી ઓળખાણ. બીજી એ કે ચારેય ખૂણા 90ના જ હોય, એટલે કાટખૂણા હોય. ખરેખર તો આ ચોરસના ગુણધર્મો છે કે ચોરસના ચારે ખૂણા કાટખૂણા હોય, ચારે બાજુઓ સમાન માપની હોય, પણ આપણે એના ઉપરથી વ્યાખ્યા બનાવીએ છીએ કે જેની ચારે બાજુઓ સમાન હોય, ચારે ખૂણા કાટખૂણા હોય તેને ચોરસ કહે છે. એટલે આ વ્યાખ્યા સાવ સિમ્પલ, એ રીતે આપણે બધી વ્યાખ્યા સિમ્પલ બનાવી છે કે માત્ર સમજીએ તો પણ વ્યાખ્યા આપણને આવડી જાય છે. લખો વ્યાખ્યા, કે જેની ચારે બાજુઓ એકરૂપ હોય, જેની ચારેય બાજુઓ એકરૂપ હોય તથા ચારેય ખૂણા કાટખૂણા હોય, ચારેય ખૂણા કાટખૂણા હોય તેવા ચતુષ્કોણને ચોરસ કહે છે. તેવા ચતુષ્કોણને ચોરસ કહે છે. અને હવે તમારે ક્વેશ્ચન 4 જોવાનો છે. આ રકમ છે ક્વેશ્ચન 4ની, કે જો AC બરાબર BC, તો જો આ AC બરાબર BC એટલે આટલું માપ અને આટલું માપ સરખું છે એવું આપણને કહેવા માંગે છે. તેવું બિંદુ C બિંદુઓ A અને Bની વચ્ચે હોય, એટલે કે આ બિંદુ C એ બિંદુઓ A અને Bની વચમાં છે, પણ આ વચ્ચે છે કારણ કે બંને અંતર સરખા છે. તો સાબિત કરો કે AC બરાબર 1/2 2 એટલે 1/2 AB છે. આકૃતિ દોરી આપણે સ્પષ્ટ કરવાનું છે. તો લખો આ રકમ તમારા ચોપડામાં. તો જો આ છે આકૃતિ એની. રકમમાં આપણે શું આપ્યું હતું કે AC બરાબર BC. આવા દાખલા ભાગ્યે જ પૂછાતા હોય છે, એટલે ગભરાવાની જરૂર નથી. પણ ટેક્સ્ટબુકમાં છે એટલે તમને હું સમજાવી દઉં છું. બાકી આમાં કંઈ એવું ટેન્શન લેવાની જરૂર નથી. રકમમાં શું આપ્યું? AC બરાબર BC. હવે એક કામ કરીએ આપણે, બંને બાજુએ AC ઉમેરતા. તો જુઓ, અહીંયા પણ ACમાં બીજું AC આપી દો અને અહીંયા પણ BCમાં એક AC આપી દો. આવું કરવાનું કારણ શું? તો કે AC વત્તા AC 2AC, જેમ x વત્તા x 2x થાય ને એ રીતે AC વત્તા AC 2AC. હવે જુઓ AC પ્લસ BC શું થાય તમે જુઓ, કે AC એટલે આટલો ભાગ, BC એટલે આટલો ભાગ. આ બંને ભાગ જોઈન કરો, શું બની જાય? આખો ભાગ, એટલે કે AB. આટલો ભાગ અને આટલો ભાગ જોઈન કરો તો શું બનશે? આખો ભાગ AB. એટલા માટે AC પ્લસ BCની જગ્યાએ આપણે AB મૂકી શકીએ છીએ. હવે એક કામ કરીએ, બંને બાજુએ 1/2 મૂકતા. જો 2AC છે 1/2, AB છે 1/2. તો જો આ બે ઉડી ગયા, તો અહીં શું વધ્યું? AC. અને એ શું વધ્યું? 1/2 AB. જે રકમમાં જો લખ્યું હતું, સાબિત કરો કે AC બરાબર 1/2 AB. રકમમાં આ આપ્યું હતું અને આના ઉપરથી આપણે આ સાબિત કરવાનું હતું. એટલા માટે 2 સ્ટેપ કર્યા
પહેલું સ્ટેપ છે બંને બાજુએ એસી ઉમેરતા અને બીજું સ્ટેપ છે બંને બાજુએ 1/2 મૂકતા. બસ આટલા સ્ટેપ તમારે કરવાના છે. તમારો જવાબ તૈયાર. હું ફરી કહું છું કે એસી એસી 2AC થાય અને એસી પ્લસ બીસી એટલે આખો AB થાય અને આ ઉમેરો એટલે આ બે ઉડી જાય તો માત્ર એસી વધે અને આ જે છે એ મેં એમનું એમ મૂક્યું છે, ખાલી ક્રમ બદલ્યો છે. ગુણાકારમાં ક્રમનું મહત્વ હોતું નથી. 3 ચોક પણ 12 થાય અને 4 તરી પણ 12 થાય. તો આ રીતનો આ દાખલો આને કહેવાશે ભૌમિતિક કુળ પ્રશ્ન, જે ભાગ્યે જ પૂછાતો હોય છે, છતાં આપણે એની ચર્ચા કરી છે. નંબર 6 જુઓ કે આકૃતિમાં તમને એવું કહ્યું છે કે AC બરાબર BD, AC બરાબર BD. તો સાબિત કરો કે AB બરાબર CD છે. AC બરાબર BD આપ્યું છે, સાબિત કરો કે AB બરાબર CD છે. સાવ સિમ્પલ છે, એકદમ સિમ્પલ. જો તમે આપીશું લોકોએ કે AC બરાબર BD, રકમમાં તમે આવું આપ્યું, બરાબર. હવે તમે માત્ર AC જુઓ, માત્ર AC જુઓ આકૃતિમાં. તમે ધ્યાનથી જુઓ કે ACમાં કયા બે ભાગ ભેગા થયા છે, તો કે AB અને BC. સમજાવો, જુઓ. આપણે હાલ વાત કરીએ અહીંયા કે આ AC પહેલો ભાગ, આ BC બીજો ભાગ, આ બંને ભાગ જોઈન કરો તો આખો ભાગ બની જાય. હવે ઊંધું વિચારો કે આ આખો ભાગ કઈ રીતે બન્યો હશે, તો કે આ બે ભાગથી AC અને BC થી આ આખો ભાગ બન્યો હશે. તો એ રીતે તમે આ માત્ર AC જુઓ, આ ના જુઓ. હાલ માત્ર AC જુઓ, આ આખો AC ભાગ કઈ રીતે બન્યો હશે, તો કે AB અને BC થી, બરાબર. તો જ્યાં AC હોય ત્યાં AB પ્લસ BC લખી શકાય છે. એ જ પ્રમાણે BD જુઓ, આ નહીં જોવાનું. આ BD આખો ભાગ કઈ રીતે બન્યો હશે, કયા બે ભાગથી બન્યો હશે, કે BC અને CD થી. તો જ્યાં BD હોય ત્યાં BC પ્લસ CD મૂકી શકાય છે. બંને બાજુ BC છે એ ઉડાઈ મારો, બંને બાજુ BC ઉડી ગયા તો શું વધ્યું? જુઓ, અહીંયા AB વધ્યું, અહીં CD. જે માંગ્યું હતું કે સાબિત કરો કે AB બરાબર CD, એ સાબિત થઈ ગયું. માત્ર 2 સ્ટેપનો દાખલો છે. તો આ ચેપ્ટરમાં આટલું છે. 5.2માં કંઈ નથી. 5.1માં જે જરૂરી હતું, મતલબ જેટલું પણ યોગ્ય હતું, જેમાં ગણતરી હોય, સમજાવવાનું હોય, એ બધું મેં તમને શીખવાડ્યું છે. તો અહીંયા આપણે ચેપ્ટર પૂરું કરીએ છીએ. છતાં પણ તમને એક કામ સોંપું છું કે ટેક્સ્ટબુકમાં કે નવનીતમાં તમને આપીએ છીએ પૂર્વધારણા. પૂર્વધારણા 1, પૂર્વધારણા 2, 3, 4, 5 એ તમારે લખવાની છે અને મોઢે કરવાની છે. કારણ કે એ સમજાવવા માટે આપણે રૂબરૂ મળવું જરૂરી છે. તો તમે ખાલી એ લખી રાખજો. તો એ 5 પૂર્વધારણા આપણે બાકી રાખે સમજવા માટેની, લખવાનું કામ તમે પૂરું કરી દેજો. અને જે સમજવાનું કામ છે એ ક્લાસરૂમમાં જ્યારે મળીશું આપણે ત્યારે એ કરીશું. અને 5.2માં તો કંઈ સમજવાનું છે જ નહીં, તો એ કરવાની જરૂર નથી. તો તમે આજે શીખ્યા તે એમાં બધી વ્યાખ્યાઓ ખાસ મોઢે કરજો. અને 5 જે પૂર્વધારણા છે એ લખી નાખજો. આમ તો સમજાય એવી જ છે, ખાલી 5મી નહીં સમજાય, બાકી 4 તમને ખબર પડી જશે. તો એ આપણે શીખીશું ક્લાસરૂમમાં. આવજો.